મિત્રો, હળવદના ખેડૂતોએ છે તે પોતાના સ્વખર્ચે વાડીમાં જતો રસ્તો બધાએ ભેગા થઈ અને ફાળો એકત્ર કરી બનાવેલો છે, જે સરસ મજાનો રસ્તો બની ગયો છે, જે સરકારને પણ શરમાવે તેવું આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વિલાણી. મિત્રો, સરકાર દ્વારા જે રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે, લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે, બધાની ટકાવારી પણ જતી રહેતી હોય છે અને થોડા દિવસો પછી રસ્તાની શું હાલત થાય છે એ તમને બધાને ખબર છે. પણ એ બધાની વચ્ચે એક સરસ મજાનું ઉત્તમ ઉદાહરણ હળવદના ખેડૂતોએ પૂરું પડેલું છે. હળવદનો આ નંદનવન વિસ્તાર છે, જે આ વિસ્તારના તમામ ખેડૂતોએ ભેગા થઈ અને પોતાના સ્વખર્ચે 5 કિલોમીટરનો રોડ બનાવેલો છે અને સરસ મજાની ડિઝાઇન દ્વારા અને સરસ મજાનું આયોજન કરીને આ રોડ બનાવેલો છે. અને જેમાં ખાસ એક વિશેષ પ્રકારની વ્યવસ્થા એ પણ કરેલી છે કે વરસાદ દરમિયાન પાણી ખાબોચિયામાં ભેગું ન થાય અને રસ્તો વરસાદ ગયા બાદ પણ કોરો થઈ જાય એવી આ ડિઝાઇન કરેલી છે. એના માટે સાઈડમાં ગટર બનાવી નાખી, ગટર દ્વારા પાણીનો તમામ પ્રવાહ છે તે ભેગો થઈ અને સીધો વહી જાય અને તળાવમાં જતો રહે એવો પ્રકારની પણ એક સરસ વ્યવસ્થા કરેલી છે. અને જેના લીધે ચોમાસા દરમિયાન પણ કાંઈ જ તકલીફ નથી રહેતી અને પાણી પણ આ રસ્તામાં ભેગું નથી થતું. કારણ કે ભૂતકાળના સમયમાં એવું હતું કે કાચો રસ્તો હતો, જેમાં પાણીના તળાવો ભરાઈ જાય એટલી મોટી સમસ્યા હતી અને મોટરસાઇકલ ત્યાંથી કાઢવું હોય તો ભારે મુશ્કેલીઓ પડતી હતી અને વાહનોને ખૂબ તકલીફ પડતી હતી. પણ એ બધામાંથી છુટકારો મળે એના માટે આ સાઈડમાં ગટર બનાવી અને પાણીના વહેણ માટેની વ્યવસ્થા કરી આ સરસ મજાનો આ રોડ માટે આ સરસ આયોજન આ ખેડૂતોએ કરેલું છે. આ રોડ બનાવવા માટે ખેડૂતોએ 15 દિવસ જેટલો સમય ફાળવેલો હતો અને સતત 15 દિવસ સવારથી સાંજ સુધી ખેડૂતો કામે લાગી જતા, તનતોડ મહેનત કરી. બપોરે પણ જમવાનું જો શક્ય હોય તો ત્યાં જ રાખી દેતા હતા, બધાનું ખેડૂતોનું મંગાવી લેતા હતા, જે જવાબદાર ખેડૂતો હતા એ. અને જે એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર સતત 15 દિવસ સુધી આ કામમાં લાગેલા હતા. અને 2 JCB 10 જેટલા ટ્રેક્ટર આ રોડમાં વપરાયા હતા. અને આ રોડ માટે ખર્ચો જોઈએ તો 7.5 થી 8 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયેલો હતો. અને રોડમાં સૌપ્રથમ તો GSB મેટલ જે કહેવાય એ પથ્થર નાખ્યા હતા અને એની ઉપર લાલ માટી, જે મોરમ કહેવાય તળાવમાંથી હોય એ તળાવમાંની લાલ માટી નાખી દીધી, જેના લીધે રસ્તો એકદમ ચોંટી જાય અને કડક થઈ જાય, RCC જેવો એવો સરસ મજાનો રસ્તો ખેડૂતોએ બનાવી નાખ્યો છે, જેને સરકાર પણ ખાસ નોંધ લીધી હતી અને આસપાસના જે ખેડૂતો છે એમને પણ આની ખાસ વિશેષ નોંધ લીધી હતી. કારણ કે આ સરસ મજાનો આવો રસ્તો છે, વાડીમાં રસ્તો હોઈ જ ના શકે. અને આ જે ખેડૂતોએ પોતાનો જે સહકાર બધાનો ભેગો થાય અને સહકાર દ્વારા જે કામગીરી થતી હોય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને કેવો રસ્તો બનાવ્યો, કેવો સરસ વિકાસ કર્યો. અને આ સારો રસ્તો બને એટલે જમીનની કિંમત પણ વધી જતી હોય છે. અને ખાસ તો લોકોને પણ વાહન ચલાવવામાં કોઈ મુશ્કેલી પડે તો મુશ્કેલી પણ નથી પડતી. અને પહેલાં રસ્તામાં કેટલું પાણી ભરાઈ જતું, એનામાંથી બધાને છુટકારો મળી ગયો. અને હાલ ચોમાસા દરમિયાન કાંઈ જ તકલીફ નથી પડતી. ખેડૂતોની આ 15 દિવસની મહેનત અને સખત મહેનતનું પરિશ્રમ, જે આર્થિક સહયોગ આપ્યો, ઘણા બધાએ પોતાનું આર્થિક યોગદાન આપ્યું, સમય આપ્યો, આવી રીતે બધા ભેગા થઈ અને રસ્તો બનાવ્યો, જેના લીધે આ ખેડૂતો બધાને ફાયદો થયો. અને જે કોઈક બહારથી મહેમાન આવે એ પણ જોવે તો એ પણ ખાસ આ બધા વિસ્તારના ખેડૂતોની નોંધ લેતા હોય છે. કારણ કે આવું સરસ મજાનું આયોજન જે સરકાર પણ નથી કરી શકતી એ આ ખેડૂતોએ કરી બતાવ્યું છે. ખાસ તો સરકારને પણ શરમાવે એવો આ કિસ્સો કહી શકાય. સરકાર દ્વારા જો રૂપિયા બધા ફાળવવામાં આવતી હોય, ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય, એવી રીતે એના કરતાં આવી રીતે સહકાર દ્વારા બધા ખેડૂતોને જો આપે અથવા અન્ય સોસાયટીના જો લોકોને આપવામાં આવે તો એ સારામાં સારું કામ થઈ શકે અને એ રસ્તાને કાંઈ જ ન થઈ શકે એવું જોતા હવે લાગી રહ્યું છે.